કેસુડાની સિઝન આવતા જ બા લઈ આવ્યા ગામડેથી કેસુડા. હવે મને લાગ્યું ચાલો આનો સાબુ બનાવીએ. નાના હતા ત્યારે તો કોઈએ નવડાવીએ નહીં, અત્યારે નાહીએ તો થોડા દોડા થઈ જઈએ. બે સોપ બેસ, પછી ગ્લિસરીન લીધું છે, ગુલાબજળ લીધું છે, કેસર, વિટામિન ઈની કેપ્સ્યુલ અને કેસુડાનો ભૂકો. અને આ પણ મેં મીશોમાંથી મંગાવ્યું છે. લેટ્સ સી. મમ્મી આ તો હાઉ સ્મેલલેસ છે. કેવું ખાબું ને ખાબું એવો જ હોય. પછી એમાં નાખવું પડે જીજી આ વસ્તુ સુગંધ માટે પેલા પણ આમ ન હોય. પાણીની માલિક જ મૂકવું પડે તપેલી. આમ નામ ડાયરેક્ટ ન નહીં લાઈ કાઢી દેવાનું. એલોવેરા જેલ. આ જેલ આમ જ બનાવતા હોય ને? હા યા ભરી લેવાય સીધી કાઢી મોટે ભૂમણ આ જ હોય. માથામાં યા ના કાઢવું તો કાઢ દો. કાપીને પછી પાછું જાજુ થાય નહીં એ પ્રમાણે નાખ દે. એલોવેરા ધીમો ગેસ કરજો. એ કેસુડાનો ભૂકો. માપી નાખીએ. હા પછી પાછો નાખજો. જલ્દી ગોરા થવાના ચક્કરમાં મેં 4 થી 5 મોટા કેસુડાના નાખી દીધા. એન્ડ ધેન જે સાબુ બનીને રેડી થયો છે એમાંથી તો પૂરા યલો થઈ જાય છે, લાઈક કમળો થયો હોય. અને બાથરૂમની હાલત તો યાર પૂછો જ નહીં. એટલે મારા જેવી ભૂલ તમે લોકો ના કરશો અને ચપટી એક જ કેસુડો નાખશો. થેન્ક યુ.